ભાગવતમાં સ્પષ્ટ છે, નિવેદન નથી કર્યું, મનાવ્યા નથી, પ્રભુને ફૂસલાવ્યા નથી, પણ સિદ્ધાંતતઃ વસ્તુતઃ પોતે શરણાગત થઈ દૈન્ય ભાવથી, સમર્પણ ભાવથી પ્રભુમાં ઓતપ્રોત થઈ અને પ્રભુ માટે રડ્યા છે. આપણા જેવા જીવોને તો પ્રભુ માટે રડતા પણ નથી આવડતું, આપણે રડી પણ નથી શકતા. પ્રભુ માટે રડવું એ પણ સૌભાગ્યની વાત છે. જગત માટે નથી રડતા, પ્રભુ માટે રડીએ છીએ. પ્રભુનું સ્મરણ કરીને જો નેત્રમાં વિરહાશ્રુ જો આવે તો એ અશ્રુને કોઈ દિવસ રોકવા નહીં. મહાન ભાગ્યશાળી હોય જેને અશ્રુ આવે છે. તો નથી આવતા હો, નથી આવતા. આંખોને ચોડી ચોડીને લાલ કરી દો પણ નહીં આવે. એ અંતઃકરણનો રસ હોય તો એ રસ ઉચ્છ્વલિત થઈને નેત્ર દ્વારા બહાર આવે. જેના અંતઃકરણમાં જે રસ નથી એને નેત્રમાંથી કેવી રીતના બહાર આવવાનો છે? પ્રયત્ન કરો, એ તાપને હૃદયમાં ધારણ કરો. પ્રભુ ક્યારે પ્રસન્ન થાય છે? પ્રભુ કોની ઉપર પ્રસન્ન થાય છે? રાજી સંસારમાં આનંદ કરતા જીવને જોઈને નહીં, ક્લિશ્યમાનાન પોતાની પ્રાપ્તિને માટે, ભગવત પ્રાપ્તિને માટે જે ક્લેશયુક્ત આતપ્ત રડતો જે જીવ છે એવા તાપયુક્ત જીવને જોઈને પ્રભુ પ્રસન્ન થાય છે. આ તાપ હોવો જોઈએ.